સમાચારોમાં વાત કરીએ તો ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આ હાઈવે છોટાઉદેપુરના પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પર એક બ્રિજ મારફતે પસાર થાય છે, ત્યારે ફરી રાહદારીઓને માટી નદીના પટમાં બનાવેલ ડાયવર્ઝન તૂટી ગયું છે અને ત્રીજી વાર ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, જેને કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ સ્થાનિક રાહદારીઓ કરી રહ્યા છે। લોડિંગ ગાડીમાં 100 થી 150 ટન વજન ગાડી આવશે તો આ પૂરતો అయితే બેસી જ જવાનો છે। આ ભૂંગળું ચાલવાનું છે જ નહીં। હાઈવે રોડની ચાલતા ભૂંગળું થોડું ચાલી શકવાનું છે। આ જગ્યાએ અત્યારે 6 ભૂંગળા 160 ભૂંગળા બી નહીં કમ લાગી ગયા તો પછી 6 ભૂંગળા કેવી રીતે ચાલશે? ને ડાયવર્ઝનમાં બનાવ્યું છે અત્યારે તાત્કાલિક માટે બનાવી તમે આ લોકો બને। અત્યારે 6 ભૂંગળા અંદર જો મોટી ગાડી આવશે, લોડિંગ ગાડી આવશે તો ભૂંગળા જશે નીચે। રેતીનો માલ છે, આ રેતી પાણી જાય છે એટલે ભૂંગળા જવાના નીચે ગાડી થયા દબાણ થાય એટલે તમારે ઠપ। માત્ર તમે જોઈ શકો કે 6 ભૂંગળાનું ડાયવર્ઝન કેવી રીતે રહી શકશે? એટલે આની તંત્રને બહુ બેદરકારી અને કેવલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અને આ છોટાઉદેપુર જિલ્લાની જનતાને આવવા જવા માટે ઘણી તકલીફ પડી રહી છે એવું ચોક્કસ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। માંગણી કે 140 ભૂંગળાનું ડાયવર્ઝન ટકી ના શકતો હોય તો વ્યવસ્થિત ડિઝાઇન બનાવવી જોઈએ અને વ્યવસ્થિત બનાવવું જોઈએ જેથી કરીને પ્રજાને હાલાકીનો સામનો ના કરવો પડે અને માત્ર આવી માટી અને રેતીથી ડાયવર્ઝન બનાવવા આવે તો ભારે વ્હીકલ જવાથી 1 કે 2 ગાડીના ડાયવર્ઝન ફસકાઈ જવાની સંભાવના છે અને સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ જશે। કે આ ડાયવર્ઝનનો જો ગેરંટી પીરિયડ હતો તો એ ડાયવર્ઝનની ડિઝાઇન બદલવામાં આવી। જ્યારે પહેલા ડાયવર્ઝન બનાવ્યું ત્યારે 140 ભૂંગળા નાખવામાં આવ્યા હતા, જ્યારે અત્યારે જે તમે સૌ જોઈ શકો છો ત્યારે અત્યારે 6 ભૂંગળા નાખેલા છે અને એ ભૂંગળા પણ બિલકુલ તૂટેલા છે। ત્યારે આના અંદર કંઈક ને કંઈક અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરો આના અંદર આ મિલી ભગત કરેલી છે એવું અહીંયા 100% સાબિત થાય છે। તાત્કાલિક માપ પ્રમાણે આ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, એક બાજુ તમે ડાયવર્ઝન જોવો છો તો ત્યાં માટી અને રેતી નું આ ડાયવર્ઝન બનાવ્યું છે, ત્યારે ગેરંટી પીરિયડ વાળા જો કોન્ટ્રાક્ટર બનાવતા હોય તો આ કામ વ્યવસ્થિત થવું જોઈએ અને જે પહેલા એસ્ટિમેટ મુજબ બન્યું હતું એ જ એસ્ટિમેટ મુજબ આ કામ થાય એવી અમારી સૌ છોટાઉદેપુર જિલ્લાના લોકો વતી માંગણી અને લાગણી છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતા નેશનલ હાઈવે નંબર 56 નો સિહોદ પાસેનો ભારત નદીનો જે પુલ છે 2023ના વર્ષમાં તૂટી ગયો હતો। ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, તે પણ પહેલા ચોમાસામાં તૂટી ગયું હતું। જ્યારે 2024માં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું। બંને ડાયવર્ઝન લગભગ 6.31 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા હતા, જે ચોમાસા દરમિયાન તૂટી ગયું હતું। જ્યાં 4 કરોડનું ડાયવર્ઝન છે તે હાલ દ્રશ્યની અંદર જોવામાં આવી રહ્યું છે કે આ જે ડાયવર્ઝન છે તે ચોમાસામાં તૂટી જતા જિલ્લાની જનતા ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બની ગઈ હતી। પરંતુ તંત્રની જે વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા આ જે ડાયવર્ઝન છે તેને ફરીથી કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા જે જૂનું ડાયવર્ઝન હતું તેના બદલે હાલ માત્ર 6 થી 8 ભૂંગળા નાખી અને માટી પૂરણ કરી અને ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે સૂત્રો પ્રમાણે મળતી માહિતી પ્રમાણે આ જે ડાયવર્ઝન છે તે ગેરંટી પીરિયડમાં મળી રહ્યું છે અને ગેરંટી પીરિયડ પ્રમાણે 4 કરોડનો જે ખર્ચ કર્યો હતો 10 થી 15 લાખ રૂપિયાના ખર્ચામાં જ આ જે ડાયવર્ઝન છે તે કાર્યરત કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે, જેને લઈને જિલ્લાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।